કવિતા છે, પણ એના સિવાય આપણે બીજા ક્રિયાપદો લઈ અને પણ આગળ કવિતા જો બનાવી હોય તો એ કવિતા આપણે બનાવી અને ગાઈ શકીએ. તો અહીંયા આપણે આ જે એક્ટિવિટી 1 છે એ કવિતા છે, રાઇમ્સ છે. આઈ એમ જમ્પિંગ, હું કૂદી રહી છું. આઈ એમ જમ્પિંગ, લુક એટ મી, હું કૂદી રહી છું, મારી તરફ જુઓ. કેન યુ જમ્પ એઝ આઈ ડુ, એમ કે તમે મારી જેવી રીતે એમ કે કૂદી શકો છો, એમ કે મને જુઓ. યસ આઈ કેન, યસ આઈ કેન, હા હું કૂદી શકું છું, હા હું કૂદી શકું છું. આઈ એમ ડાન્સિંગ, હું નૃત્ય કરી રહ્યો છું. આઈ એમ ડાન્સિંગ, લુક એટ મી, હું નૃત્ય કરી રહ્યો છું, મને જુઓ. કેન યુ ડાન્સ એઝ આઈ ડુ, મારી જેમ તમે નૃત્ય કરી શકો છો. યસ આઈ કેન, યસ આઈ કેન, હા હું કરી શકું છું, હા હું કરી શકું છું. આઈ એમ સ્લીપિંગ, હું સૂતો છું. આઈ એમ સ્લીપિંગ, લુક એટ મી, હું સૂતો છું, મને જુઓ. કેન યુ સ્લીપ એઝ આઈ ડુ, મારી જેમ તમે સૂઈ શકો છો. યસ આઈ કેન, યસ આઈ કેન. તો બાળકો આપણી રાઇમ્સ હવે પતી ગઈ છે. હવે અહીંયા જે કોષ્ટક આપ્યું છે રેબિટ, રન, ક્લાઇમ્બ, તો યસ નો કરવાનું છે. અને એ જ રીતે જો અહીંયા એક્ટિવિટીમાં કવિતા આગળ બનાવેલી છે, જેમ કે રનિંગથી બનાવેલી છે. પછી હવે આપણે એક્ટિવિટી 2 જોઈશું. એમાં પહેલું છે અહીંયા એનિમલ્સ આપેલા છે અને એમની જે સ્પેશિયલ એબિલિટી, જે એમની ખાસિયત હોય એના અમુક થોડાક સેન્ટેન્સ છે. A hippopotamus can run faster than a man. A hippopotamus can run faster than man. જળઘોડો માણસ કરતા ઝડપથી, આપણે જેટલા દોડીએ છીએ એના કરતા પણ ઝડપથી જળઘોડો દોડી શકે છે. A rat can last longer without water than a camel. A rat can last longer without water than a camel. ઊંટ કરતા ઉંદર પાણી વિના વધુ લાંબો સમય એમ કે ટકી શકે. ઊંટ જેટલું લાંબુ ટકી શકે છે પાણી પીધા વિના, એના કરતા પણ વધારે ઉંદર પાણી વિના જીવી શકે છે. પછી ત્રીજું છે સિબેરિયન ટાઈગર. The Siberian tiger is the largest cat in the world. સિબેરિયન ટાઈગર એટલે આ જે સિબેરિયન વાઘ એ દુનિયાનું કેટ જાતિનું એટલે કે બિલાડી જાતિનું સૌથી મોટું પ્રાણી છે. It weighs up to 300 kilograms. અને એનું વજન કેટલું છે? 300 કિલોગ્રામ. It can eat 27.2 kilogram of meat at one meal time. તે ખાવાના સમયે એકી સાથે કેટલું બધું ખાઈ જાય છે? 27.2 કિલોગ્રામ માંસ ખાઈ જાય. એક જ વખત જે ખાય, આપણે એક વખત ખાવા બેસીએ એટલે એકાદ બે રોટલી ખાઈએ, એવું એ એક જ વખત જ્યારે ખાવા બેસે ત્યારે કેટલું 27 કિલોગ્રામ માંસ ખાઈ શકે છે. પછી a crocodile cannot move its tongue and can't chew. મગર તેની જીભ હલાવી શકતો નથી. મગર આપણે જોયેલો જ હશે, એની અંદર જે જીભ છે એ જીભ હલાવી શકતો નથી અને એ ચાવી શકતો નથી, બધું ડાયરેક્ટ ઉતારે છે. The ant can lift 50 times its own weight. કીડી તેના પોતાના વજન કરતા 50 ગણું વજન
ઉપાડી શકે છે. તેનું જે વજન છે એના કરતાં કેટલું 50 ટાઈમ 50 ગણું વજન એ ઉચકી શકે છે. પછી the faster mammal dolphin can swim up to 56 kilometers per hour. સૌથી ઝડપ સસ્તન પ્રાણી એનું નામ શું છે? ડોલ્ફિન માછલી, જે આપણે જોઈએ છીએ. તો એ ડોલ્ફિન માછલી જે છે એ 56 કિલોમીટર સુધી 1 કલાકની અંદર એ 56 કિલોમીટરની ઝડપથી એ તરી શકે છે. A giraffe can clean its ear with its 21-inch long tongue. આ જે જીરાફ છે એની ears with its 21-inch long tongue, એટલે એની જીભ જે જીરાફની તેની 21 ઇંચની જીભથી તેના જે કાન છે એ એની જીભ વડે 21 ઇંચ લાંબી જીભ વડે તે એના કાન સાફ કરે છે. હવે આ તો આપણે જાણવા જેવું. હવે આપણે એક્ટિવિટી 4 નો અભ્યાસ કરીશું, જે અહીંયા તમારા પેજમાં આપેલું છે. તો એક્ટિવિટી 4 અહીંયા સંવાદ છે એ જે અંદર ડાયલોગ છે, એકબીજા વચ્ચે ડાયલોગ કરે છે. Alka, her friend Shabana and Yuvraj are on a visit to a circus. They are visiting it during daytime. They are in a big canvas stand. The manager is talking to them. Alka તેના મિત્રો શબાના અને યુવરાજ એ સર્કસની મુલાકાત લેવા ગયા છે અને તેઓ એમ કે આ સમયે વિઝિટિંગ એટલે કે એમની મુલાકાત લઈ રહ્યા છે. પછી એ એક મોટા કેનવાસ ટેન્ટમાં છે અને મેનેજર સાથે તેઓ વાત કરી રહ્યા છે. શું વાત કરી રહ્યા છે? શું સંવાદ છે? તો મેનેજર બોલે છે, કમ ધીસ વે ચિલ્ડ્રન, વી હેવ મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ, દે કેન ડુ વન્ડરફુલ થિંગ્સ. આ તરફ બાળકો એમ કે આવો, અમારી પાસે ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ છે જે અદ્ભુત કરામતો કરે છે. આ મેનેજર એમના સર્કસ વિશે કહે છે. અલ્કા, ઓ યસ, વી હિયર્ડ અબાઉટ ઇટ. હા, મેં આના વિશે સાંભળ્યું છે. મેનેજર, લુક એટ ધીસ મંકી, હિઝ નેમ ઇઝ અપ્પુ. અપ્પુ કેન કાઉન્ટ અપ ટુ 10 એન્ડ ટેલ અસ. આ વાંદરો જુઓ, તેનું નામ શું છે? અપ્પુ, અને એ 10 સુધી ગણી શકે છે. અલ્કા શું કરે છે? શબાના give him 6 pebbles. Let's him count. શબાના તેને કેટલી 6 કાંકરા એમ આપે છે અને તેને ગણવા કે ગણતો. શબાના, I can't believe this. અપ્પુ is showing 6 fingers. એમ કે મને મનાતું નથી. અપ્પુ 6 આંગળીઓ બતાવે છે. મેનેજર, well done. Appu have this banana drum. I will show you some other amazing animals and birds. This way, please. Here is the parrot. He can imitate any voice easily. આ બધું બરાબર છે. મેનેજર કહે છે કે આ બધું બરાબર છે. અપ્પુ તો એમ કે બરાબર છે. ચાલો હું તમને બીજા અદ્ભુત પ્રાણી, વન્ડરફુલ કે એમેઝિંગ એટલે પણ વન્ડરફુલ, તો આવા પ્રાણીઓની મુલાકાત કરાવું છું, દેખાડું છું. આ તરફ પ્લીઝ. આ પોપટ છે અને એ પોપટ કોઈ પણનો અવાજ હોય એની એ નકલ કરી શકે છે. યુવરાજ, રિયલી? લેટ મી. યુવરાજ સે, રિયલી? લેટ મી ટ્રાય. અહમ શું કહું? યુવરાજ કહે છે કે ખરેખર મને પ્રયત્ન કરવા દો. અહમ શું કહો? The parrot say, શું કહો? પેરટ પણ કહે છે કે હું એમ કે શું કહો? યુવરાજ say, isn't exciting શબાના? આ ઉત્તેજક છે નહીં શબાના? શબાના, ઓ શબાના
said, oh yes it is. હા તે એમ કે છે. યુવરાજ said, interrupting એટલે વચ્ચે રોકવું, જે કોઈ બોલતું હોય એને વચ્ચે અટકાવવું. Who is that funny man? પેલો રમૂજી માણસ કોણ છે? મેનેજર. He is clown. એ કોણ છે? ક્લાઉન છે, વિદૂષક છે. તે જાદુના ખેલ બતાવી રહ્યો છે. અલકા સે, will you please show us that cat? I hear that she can roll all over a ball along with music. તમે અમને પેલી બિલાડી બતાવશો? મહેરબાની કરી એમ કે મેં સાંભળ્યું છે કે એ સંગીત સાથે દડા પર આળોટી શકે છે. મેનેજર સર્ટેનલી એટલે ચોક્કસ. મેનેજર સે સર્ટેનલી હિયર સી ઇઝ. હા અહીં છે. ટુ અવર લેફ્ટ આપણી ડાબી તરફ. સી ઇઝ પ્રેક્ટિસિંગ ફોર ધ શો. તે પ્રેક્ટિસ જે શો બતાવવાનો છે એ શો માટે પ્રેક્ટિસ કરી રહી છે, અભ્યાસ કરી રહી છે. અલકા સે લુક હાઉ ફાસ્ટ સી કેન ડુ ધેટ. જુઓ તે કેટલી ઝડપથી કરી શકે છે. યુવરાજ આર ધેર વાઇલ્ડ એનિમલ ઇન ધ સર્કસ સર. પ્રશ્ન પૂછે છે કે સર્કસની અંદર જંગલી પ્રાણીઓ છે? મેનેજર સે યસ વી હેવ લુક એટ પપ્પુ. હા છે, જુઓ પેલો પપ્પુ. ધ ટાઈગર વાઘ જુઓ. હી કેન જમ્પ થ્રો અ બર્નિંગ રિંગ. તે સળગતી રીંગમાંથી કૂદી શકે છે. અલકા સે વોટ આર ધોઝ એલિફન્ટ્સ ડુઈંગ ધેર. એમ કે ત્યાં હાથી શું કરી રહ્યા છે? મેનેજર દે આર પ્રેક્ટિસિંગ ફોર ધ શો. તેઓ પણ એમ કે શો માટેની પ્રેક્ટિસ કરી રહ્યા છે. દે કેન ડાન્સ એન્ડ પ્લે ફૂટબોલ. અને તેઓ ફૂટબોલ સાથે એમ કે ડાન્સ કરી રહ્યા છે. ચિલ્ડ્રન જસ્ટ લવ ધેર શો. અને બાળકો આ શોને વધુ પસંદ કરે છે. સવાના છે હે લિસન ધ બેલ ઇઝ રિંગિંગ. ઇઝ ઇટ ફોર સમવન. હે સાંભળો, ઘંટ વાગી રહ્યો છે. શું તે કોઈને માટે છે? અહીંયા એમ કે કોઈ જે છે એના માટે છે. મેનેજર એક્સક્યુઝ મી. મેનેજર હવે કહે છે મને માફ કરો. એક્સક્યુઝ મી ચિલ્ડ્રન. બાળકો મને માફ કરો. ઇટ ઇઝ ફોર મી. એ મારા માટે છે. માય રિંગ માસ્ટર ઇઝ કોલિંગ મી. અને મારા જે રિંગ માસ્ટર છે એ મને બોલાવી રહ્યા છે. મેનેજર સે. મેનેજર છે એ બોલે છે, શું કરે છે? રિમૂવિંગ હિઝ માસ્ક એન્ડ કોટ. અને જે કોટ અને માસ્ક પહેર્યો છે એ શું કરે છે? કાઢી દે છે. આઈ એમ ચિમ્પાન્ઝી. હું ચિમ્પાન્ઝી છું. આ બધા જોડે વાતચીત કરી એ છેલ્લે કોણ નીકળ્યું? એક પ્રાણી જે ચિમ્પાન્ઝી. શું કહે છે? હોપ યુ હેડ અ નાઇસ ટાઈમ વિથ મી બાય. આશા છે કે તમે મારી સાથે મજા આવી હશે. આવજો. ધ ચિલ્ડ્રન સ્ટેર એટ ધ ચિમ્પાન્ઝી કમ મેનેજર વિથ ધેર માઉથ ઓપન. બાળકો ચિમ્પાન્ઝી વ્યવસ્થાપકને ખુલ્લા મોએ એકીટસે જોઈ રહ્યા. વિચારવા લાગ્યા કે આ મેનેજર હતા કે ચિમ્પાન્ઝી. એમ એકીટસે જોઈ રહ્યા. તો બાળકો આ જે વિડીયો છે એ હવે આપણે વિડીયો દ્વારા એને નિહાળીશું. Unit 2. A ship can walk. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કાવ્યનું શ્રવણ કરીશું. Activity 1. I am jumping, look at me. Can you jump as I do? Yes, I can. I am dancing, look at me. Can you dance as I do? Yes, I can.
Yes, I can. I am sleeping, look at me. Can you sleep as I do? Yes, I can. Yes, I can. Activity 1. I am jumping, look at me. Can you jump as I do? Yes, I can. Yes, I can. I am dancing, look at me. Can you dance as I do? Yes, I can. Yes, I can. I am sleeping, look at me. Can you sleep as I do? Yes, I can. Yes, I can. Activity 1. In this poem, the poet introduces the action words like jumping, dancing, and sleeping. Read the following poem. I am jumping, look at me. Can you jump as I do? Yes, I can. Yes, I can. Explanation. Look at me. I am jumping. Can you jump like me? Yes, I can also jump like this. I am dancing. Look at me. Can you dance as I do? Yes, I can. Yes, I can. Explanation. Look at me. I am dancing. Can you dance like me? Yes, I can also dance like this. I am sleeping. Look at me. Can you sleep as I do? Yes, I can. Yes, I can. Explanation. Look at me. I am sleeping. Can you also sleep like me? Yes, I can also sleep like you. Activity 4. Alka, her friend Sabana and Yuvraj are on a visit to a circus. અલ્કા તેની બહેનપણી શબાના અને યુવરાજ એક સર્કસની મુલાકાત લઈ રહ્યા છે. ધે આર વિઝિટિંગ ઇટ ઇન ડે ટાઈમ. તેઓ દિવસ દરમિયાન મુલાકાત લઈ રહ્યા છે. ધે આર ઇન અ બિગ કેનવાસ ટેન્ટ. તેઓ એક મોટા કેનવાસના તંબુમાં છે. ધ મેનેજર ઇઝ ટોકિંગ ટુ ધેમ. વ્યવસ્થાપક એન્ડ બર્ડ્સ. અમારી પાસે ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ છે. ધે કેન ડુ વન્ડરફુલ ટ્રિક્સ. તેઓ અદ્ભુત કરામતો કરી શકે છે. ઓ યસ, વી હર્ડ અબાઉટ ઇટ. ઓ હા, અમે તેના વિશે સાંભળ્યું છે. લુક એટ ધીસ મંકી. આ વાંદરો જુઓ. હિઝ નેમ ઇઝ અપ્પુ. તેનું નામ અપ્પુ છે. અપ્પુ કેન કાઉન્ટ અપ ટુ 10 એન્ડ ટેલ અસ. અપ્પુ 10 સુધી ગણીને આપણને કહી શકે છે. શબાના, ગીવ હિમ 6 પેબલ્સ. શબાના, તેને 6 કાંકરા આપ. લેટ હિમ કાઉન્ટ. તેને ગણવા દે. આઈ કાન્ટ બિલીવ ધીસ. હું આ માની શકતી નથી. અપ્પુ ઇઝ શોવિંગ 6 ફિંગર્સ. અપ્પુ 6 આંગળીઓ દેખાડી રહ્યો છે. વેલ ડન અપ્પુ. સરસ અપ્પુ. હેવ ધીસ બનાના. લે, આ કેળું ખા. કમ, આઈ વિલ શો યુ સમ અધર અમેઝિંગ એનિમલ્સ એન્ડ બર્ડ્સ. ચાલો, હું તમને બીજા અદ્ભુત પ્રાણીઓ અને પક્ષીઓ દેખાડું. ધીસ વે પ્લીઝ. આ તરફ પ્લીઝ. હિયર ઇઝ ધ પેરટ. આ પોપટ છે. હી કેન ઇમિટેટ એની વોઇસ ઇઝીલી.
તે કોઈપણ અવાજની સરળતાથી નકલ કરી શકે છે. રિયલી? ખરેખર? લેટ મી ટ્રાય. મને પ્રયત્ન કરવા દો. અહમ શુક. શુકર. શુકર. Isn't it exciting, શબાના? આ ઉત્તેજક છે નહીં શબાના? ઓ યસ ઇટ ઇઝ. હા, તે ઉત્તેજક છે. Who is that funny man? ખેલ કરી શકે છે. Will you please show us that cat? તમે અમને પેલી બિલાડી બતાવશો પ્લીઝ? I heard that she can roll over the ball among the with music. મેં સાંભળ્યું છે કે તે સંગીત સાથે એક દડા પર આલોટી શકે છે. Certainly, ચોક્કસ. Here she is. આ રહી. To our left. આપણી ડાબી તરફ. She is practicing for the show. તે શો માટે અભ્યાસ કરી રહી છે. Look how fast she can do that. જુઓ તે કેટલી ઝડપથી કરી શકે છે. Are there wild animals in the circus, sir? સાહેબ, સર્કસમાં જંગલી પ્રાણીઓ છે? Yes, we have. હા, અમારી પાસે છે. Look at પપ્પુ the tiger. પપ્પુ નામના વાઘને જુઓ. He can jump through a burning ring. તે સળગતી રિંગમાંથી કૂદી શકે છે. What are those animals doing there? પેલા હાથીઓ ત્યાં શું કરી રહ્યા છે? They are practicing for the show. તેઓ શો માટે અભ્યાસ કરી રહ્યા છે. They can dance and play football. તેઓ નૃત્ય કરી શકે છે અને ફૂટબોલ રમી શકે છે. Children just love their show. બાળકો તેમના ખેલ ખૂબ ગમે છે. Hey, listen, the bell is ringing. Hey, સાંભળો, ઘંટ વાગી રહી છે. It for someone? શું તે કોઈ માટે છે? Excuse me, children. માફ કરજો બાળકો. It is for me. તે મારા માટે છે. My ring master is calling me. મારા રિંગ માસ્ટર મને બોલાવી રહ્યા છે. Well, I am a chimpanzee. સારું, હું ચિમ્પાન્જી છું. Hope you had a nice time with me. આશા ઓપન. બાળકો ચિમ્પાન્જી એટલે કે વ્યવસ્થાપકને ખુલ્લા મોંએ આશ્ચર્યપૂર્વક જોઈ રહ્યા.